બાળકોના કાર્યક્રમમાં પરમ કૃપાળુ પરમાત્માને ઈશ્વરને કારણ કે આ બાળકો છે ને એ વિદ્યાના સાધકો છે અને સાધકોની શરૂઆત જે છે એ વિઘ્નહર્તા ગણપતિજીના નામની સાથે હંમેશા થતી હોય છે તો આપણે સૌ નાના નાના બાળકોની સાથે એમની અદ્ભુત મજાની શૈલીને ઉજવવાની સાથે બાળકો તૈયાર છો અવાજ નહીં આવ્યો તૈયાર છો ઓકે તો આપણે બધા સાથે મળીને બ્યુટીફુલ ટોકા કાર્યક્રમ શરૂ કરી છે પણ જોરદાર તાળીઓનો ગણનાર થઈ જાય યસ તો બ્યુટીફુલ સંધ્યાની શરૂઆત કરીએ છીએ નાનકડી ઈશ્વરની આરાધનાથી પરમાત્માના પરમાત્માની નામની સાથે એ ગણેશ વંદનાથી આ બ્યુટીફુલ સંધ્યાની શરૂઆત કરીએ પ્રસ્તુત છે ગણેશ વંદના આવો આપણે સૌ એને સાથે મળીને નિહાળીએ પ્રસ્તુત કરી રહ્યા છે ગણેશ વંદના ટહુકાર 2024 કાર્યક્રમ અંતર્ગત આપણે સૌ સાથે મળીને આ સુંદર મજાની કૃતિ અભિવ્યક્તિને વાચા આપતી આ રજૂઆતને સાથે મળીને નિહાળીએ આજના કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ આમંત્રિત મહેમાનશ્રીઓ આપણી વચ્ચે પધારી રહ્યા છે સૌનું સ્વાગત અને અભિનંદન છે આવો પ્રસ્તુત છે આપણી રજૂઆત
जिस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते में मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत में सारा लिया तमस मेरा नमो नमो शंकरा છે સાથે માનનીય શ્રી વાય કે ઝાલા સાહેબ જે સરકારશ્રીમાં પોલીસ વિભાગની અંદર ઉચ્ચ પદ ઉપર વિરાજમાન છે એમના તરફથી 11,000 રૂપિયા આ સંસ્થાના વિદ્યાર્થીઓને સપ્રેમ ભેટ મળે છે અને નૈતિક ફરજ છે કે આવા દાનવીરોને આવા દાતાઓને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવી લઈએ બરાબર બીજી એક તમને બધાને નમ્ર વિનંતી છે અને મારા સુધી ચિઠ્ઠી પહોંચતી કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણે બધા ક્યાં રહીએ છીએ ગુજરાતમાં ક્યાં રહીએ છીએ ગુજરાત હિન્દુસ્તાનમાં ને ગુજરાતમાં તો ગુજરાતની ભાષા કઈ છે ગુજરાતી ગુજરાતીઓને આપણે બધા દુનિયામાં જ્યાં જઈએ ને ત્યાં બીજી કોઈ ભાષા બોલવા કે સાંભળવા મળે કે ના મળે પણ ગુજરાતી આપણને બધાને મળી જ જતી હોય છે તો સરસ મજાની ગુજરાતની યશોગાથાને યશસ્વી યશગાથાને આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ યશસ્વી યશગાથા ગુજરાતની એના ઉપર એમણે કેટલું બધું બોલ્યા છે કેટલું બધું લખ્યું છે તો એ સરસ મજાની યશસ્વી યશગાથા ગુજરાતની પ્રસ્તુત કરતી એક સુંદર મજાની કૃતિ અહીંયાથી આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ
શાળાના સર્વાંગી વિકાસ માટે એમના તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી એક સરસ મજાની જાહેરાત કરતા મને ખૂબ આનંદ થાય છે કે માનનીય હર્ષદભાઈ આજે આજના કાર્યક્રમમાં આપણા આમંત્રિત મહેમાન છે, અહીંયા આગળ બિરાજમાન છે. અને એમના તરફથી પ્રાથમિક વિભાગમાં ધોરણ 5, 6 અને 7ની અંદર જે બાળકો પહેલો નંબર લાવશે એમને 1000 રૂપિયા અને બીજો નંબર જે વિદ્યાર્થીઓ લાવશે એમને 500 રૂપિયા દર વર્ષે એમના તરફથી આવતા વર્ષે એમના તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સો પહેલો અને બીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને 1000 અને 500 હર્ષદભાઈ તરફથી આપવામાં આવશે. એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ આપણે સૌ કરી દઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા બેન શ્રી દિવ્યાબેન પટેલ તરફથી આ સરસ મજાના કાર્યક્રમ અંતર્ગત બાળકોને સંસ્થાને 501 રૂપિયા સપ્રેમ ભેટ મળે છે. એમનો પણ આપણે ખૂબ ખૂબ, મેં કીધું કે 1 રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનું વિદ્યાનું દાન જે છે એ દાન છે. અને આ બાળકોના સર્વાંગી વિકાસ માટે આપણે એનો યથાર્થ ઉપયોગ કરવાના છીએ. તો આપણે વિનંતી છે ખૂબ ખુલ્લા હાથે આપણે દાનની સરવાણી વહાવતા રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. સો આપણે બધાએ સરસ મજાનું ગરવી ગુજરાત અને ગુજરાતની યશગાથા પ્રસ્તુત કરતું. અલા બાળકો કેમ થતી ગયા છો? જોરદાર તાળી એકવાર ફરી દઈ જાય. યસ. તો સરસ મજાની ઉર્જા સંપન્ન ગીત અહીંયાથી પ્રસ્તુત થયું છે. આપણે બધાએ એને સુંદરતાથી માણ્યું છે. પણ આજના કાર્યક્રમે તમે બધા જ અહીંયા પધાર્યો છો. So
ગામની સરવાણી આપ સર્વેનો અદ્ભુત પ્રતિસાદ જ્યારે મળી રહ્યો છે ત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય છે. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે માનનીય શ્રી મયુરભાઈ હર્ષદભાઈ પટેલ તરફથી અંકે રૂપિયા 25,000 રૂપિયા આ સંસ્થાને. આવી તાળીઓથી નહીં ચાલે. પ્લીઝ એકવાર જોરદાર તાળીઓનો ગણગડાટ થવો જોઈએ. કમ ઓન એવરીવન. Thank you.
આપ સર્વેની ઉપસ્થિતિની વચ્ચે હવે કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવી છે અને હવે જ્યારે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમને ઉદ્ઘાટિત કર્યો છે ત્યારે આવો આપણે સૌ આમંત્રિત મહેમાનશ્રીઓને અતિથિ વિશેષશ્રીઓને પૂરથી સ્વાગત કરવા માટે સૌપ્રથમ સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી મનસુખભાઈ એન પટેલ સાહેબ, મંત્રી શ્રી ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ, તેમનું સન્માન કરવા માટે શ્રી વસંતભાઈ વી પટેલ સાહેબ. મનસુખભાઈ પટેલ સાહેબ આજે જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે અને શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ શાળામાં સાહેબનું સ્વાગત કરતા હોય ત્યારે ખૂબ તાળીઓનો ગડગડાટ આ સમગ્ર વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરે. કરણને આપણે ખૂબ તાળીઓના ગડગડાટની સાથે વધાવી લઈએ અને માનનીય ફાર્માસિસ્ટ અમેરિકાથી ખાસ અહીંયા પધાર્યા છે અને એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. સંસ્થાના શિક્ષિકા બહેન શ્રી રચનાબેન, આપને વિનંતી છે કે આપ પધારશો. એનો અનુભવ કરીએ છીએ આપની પ્રેરક ઉપસ્થિતિ આ બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ ઉત્તરોત્તર બાળકોના વિકાસમાં એક અદ્ભુત મજાનો ફાળો અર્પણ કરશે અને બહેનના હાથે જ્યારે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ ત્યારે આપણને સૌને ખૂબ ગર્વ અને આનંદ. સંસ્કાર કાર્યક્રમમાં બાળકો અહીંના ટહુકાર કાનુભાઈ પટેલ સંસ્થાના શિક્ષકશ્રી, આપને વિનંતી છે કે આપ સાહેબશ્રીનું પુષ્પગુચ્છ અને ખેસ અર્પણ કરીને અભિવાદન કરશો. પરમ આદરણીય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, જેઓ અમેરિકાથી વિશેષતઃ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે સૌ એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન માનનીય શ્રી હર્ષદભાઈ પટેલ, તેઓ પણ અમેરિકાથી આ કાર્યક્રમમાં પધાર્યા છે અને હું સંસ્થાના શિક્ષિકાબેન પૂનમબેન પટેલને વિનંતી કરીશ. પૂનમબેન પટેલ, આપ પધારશો. બાળકો, બહુ સરસ મજાનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણે બધા જ અનંત તાળીઓનો ગડગડાટ જ્યારે સન્માન થતું હોય ત્યારે હર્ષદભાઈનું સન્માન આપણે સૌએ અર્પણ કર્યું છે. ત્યાર પછી આપણા ચોથા ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી પ્રતીક કુમાર જે પટેલ અને આજે એમના તરફથી પણ આપણને ઉત્કૃષ્ટ દાનની સરવાણી પણ એમને આપણને વહાવી છે. અભિનંદન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. સમારંભના ઉદ્ઘાટક શ્રીઓને સન્માનિત કરતા આપણે ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. ત્યાર પછી સમારંભના અતિથિ વિશેષ શ્રી આજના કાર્યક્રમે મંચ પર બિરાજમાન છે પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત યુવક મંડળ, ચેરમેન શ્રી પાટણ નાગરિક સહકારી બેંક માનનીય શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ સાહેબનું પુષ્પગુચ્છ અને ખેસ અર્પણ કરીને આપના વરદ હસ્તે આપણે સન્માન અર્પણ કરીશું. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે સૌ માનનીય શ્રી મહેન્દ્રભાઈના સન્માનને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અજી પટેલ, સહમંત્રી ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ, વિશાલભાઈ સંસ્થાના શિક્ષક શ્રી, આપને વિનંતી છે કે સંસ્થાના સહમંત્રી શ્રી અશોકભાઈ જી પટેલ સાહેબને આપના વરદ હસ્તે પુષ્પગુચ્છ અને ખેસ અર્પણ કરીને આપણે એમનું સત્કાર, સ્વાગત અને સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ અને એમને આવકારીએ છીએ. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે સૌ એમને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે મંચ ઉપર વિરાજમાન અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા લાયન્સ ક્લબ ઓફ પાટણના પૂર્વ પ્રમુખ, પાટણ નગર સેવા સદનના કોર્પોરેટર શ્રી અને અનેક સેવાકીય કાર્યોમાં જેઓ અગ્રેસર છે એવા માનનીય શ્રી મનોજભાઈ કે પટેલ સાહેબનું આપણે સમારંભના અતિથિ વિશેષ તરીકે સન્માન એમને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અભિનંદન. ત્યાર પછી મંચ પર વિરાજમાન દિનેશભાઈનું આપના વર્ગ હસ્તે શિક્ષક શ્રી તેમના વર્ગ હસ્તે આપણે સન્માન થઈ રહ્યું છે. આપણે એના સન્માનને આવકારીએ, સત્કારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જ્યારે અને ખેસ અર્પણ કરીને સન્માન કરવા માટે વધારશો. ખૂબ ખૂબ ધન્યવાદ. કે આજના કાર્યક્રમે મંચ પર માનનીય શ્રી મોતીભાઈ પટેલ સાહેબ, જેઓ અમેરિકાથી અહીંયા પધાર્યા છે અને એમના તરફથી સ્વર્ગસ્થ મેનાબેન નીલચંદભાઈ પટેલ, તેમના હસ્તે મોતીભાઈ પટેલ તેમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. એમની તરફથી ખૂબ સુંદર દાનની સરવાણી વહી છે ત્યારે હવે તમામ આમંત્રિત મહેમાનશ્રીઓનું આપણે પુષ્પોથી સ્વાગત કર્યું છે અને હવે આમંત્રિત મહેમાનશ્રીઓનું શબ્દોથી સ્વાગત આપણે સૌ કરવા જઈ રહ્યા છે. नमस्ते. भारत माता की, भारत माता की, वंदे वंदे.
આજનો અનેરો સુંદર કાર્યક્રમ ટહુકાર કાર્યક્રમ હોય. ટહુકાર નામ ઉપરથી જ આપણને એક મનમાં એક ફિલિંગ થાય છે કે ટહુકો કોણ કરે? મોરલો. તો મોરલાનો અવાજ આટલો ધીમો ન હોય, આખી સીમ ગુંજવી દેતો હોય. એટલા માટે આપણે જય બોલાવીએ ત્યારે અહીંયા પટાંગણમાં બિરાજમાન સર્વ વાલીશ્રી વિદ્યાર્થીઓ આપણે જય બોલાવીશું. ભારત માતા કી. આજના વર્ષ દરમિયાનની સર્વ કામગીરીમાં વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે છે. વર્ષ દરમિયાન જે પણ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને વર્ષના અંતે એ આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. એટલા માટે એને વાર્ષિકોત્સવ કહેવામાં આવે છે કે વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ થાય છે, વર્ષની અંદર જ્યારે એનું પરિણામ આવે અને એ પરિણામને તમારી સમક્ષ જ્યારે રજૂ કરીએ છીએ, આવા મહાન મંતસ્થ મહેમાનો ઉપસ્થિત હોય અને એમની હાજરીમાં જ્યારે આપણી શાળાના બાળકો અહીંયા પોતાની કૃતિઓ રજૂ કરતા હોય, પોતાનું જે ટેલેન્ટ છે એ રજૂ કરતા હોય, ત્યારે આપણે તાળીઓથી એમને વધાવવા જોઈએ. આપણે તાળીઓથી વધાવવા જોઈએ. એટલે પહેલા આપણે જોરદાર એમને તાળીઓથી વધાવીશું અને મહેમાનોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અધ્યક્ષ તરીકે બિરાજમાન આપણા ઉત્તર ગુજરાત યુવક મંડળના તથા જનતા હોસ્પિટલના ચેરમેન શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ શ્રી, કે જેઓ આપણી આ શાળા શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળાના મુખ્ય દાતા છે. જેઓના થકી આપણે આ શાળાને ભવ્યથી ભવ્ય સુંદર મજાનું જે મકાન તમને અત્યારે દેખાઈ રહ્યું છે, તેઓના મુખ્ય પરિવારથી આપણને સવલત મળી છે. જેઓના પરિવારથી માતબાર વિદ્યાદાન આપણને આપી અને બાળકો માટે ભવ્યથી ભવ્ય સરસ મજાનું મકાન અર્પણ કર્યું છે. કુદરતના સૌંદર્યની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ક્યાંય પણ ઘોઘાટ ન આવે એવી શાંત સુંદર મજાની 2 મિનિટ રમણીય કરી નાખે એવી આ પ્રકૃતિની ગોદમાં શાળાનું સરસ મજાનું બિલ્ડિંગ આપણી શાળાના મુખ્ય દાતાશ્રી મનસુખભાઈ સાહેબ શ્રીના પરિવાર હસ્તે આપણને અર્પણ કર્યું છે. મેં જોયું છે કે સાહેબ શ્રીના મુખ્યથી ક્યારે પણ વિદ્યાર્થીઓના હિત માટે અને શાળા માટે ક્યારેય એમના મોઢામાંથી મેં ના શબ્દ નથી સાંભળ્યો. પછી ભલે શાળાના વિકાસ માટે હોય, બાળકોના વિદ્યા માટે હોય કે બાળકીના પ્રગતિ માટે હોય કે નગરજનોની સેવા માટે હોય, એમના મોઢેથી સતત થઈ જશે એવા સરસ મજાના શબ્દો મુખારવિંદથી નીકળતા હોય એટલે આપણને એક પ્રોત્સાહન પૂરું પડે છે. તેવા નગરની સેવા કરે છે આવા કર્મનિષ્ઠ એવા માનનીય મનસુખભાઈ સાહેબ શ્રી આ અધ્યક્ષસ્થાને બિરાજમાન છે. મારી નાભીની હૃદય કોમળથી સાહેબ શ્રીનો હું હાર્દિક સ્વાગત કરું છું. હર્ષદભાઈ ડી પટેલ એ પણ અમેરિકા રહે છે અને એ પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સાહેબ શ્રીનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ભરતભાઈ ડી પટેલ એ પણ આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને યુએસએ રહે છે. 3 ભાઈઓ મોતીભાઈ, હર્ષદભાઈ અને ભરતભાઈ અહીંયા આપણે સ્ટેજ ઉપર મંચસ્થ પર બિરાજમાન જોઈએ છીએ કે 3 ભાઈઓનો જે સંપ છે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમનો સંપ આને આ રીતે રહે અને આપણી શાળામાં ઉપસ્થિત છે એવું સાહેબનું શ્રી હાર્દિક સ્વાગત કરું છું. આપણી શાળામાં ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગયા વર્ષે માતબાર વિદ્યાદાન રકમ આપી અને કોમ્પ્યુટર લેબ સરસ મજાની આપણને સેવા આપી છે અને દાન પોતાનું જે અહીંયા અભ્યાસ કાર્ય કર્યું અને કર્મ કર્યું એ અહીંયા આપણને બિરદાવ્યું છે અને આશરે લગભગ 25 કોમ્પ્યુટર આપી અને 6 થી 6.5 લાખ રૂપિયા માતબાર રકમ આપી અને સાહેબશ્રી આપણને એમનું ઋણ અદા કર્યું છે. અહીંયા સ્ટેજ ઉપર પ્રતિકભાઈ બિરાજમાન છે. સાહેબશ્રીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે જ ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સાહેબ પટેલ અને જેઓ નાગરિક બેંકના ચેરમેન છે, જેઓ પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે, સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. ઉત્તર ગુજરાત યુવક મંડળના સહમંત્રી અશોકભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, સાહેબશ્રીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મનોજભાઈ સાહેબ
જે આપણી શાળાના દરેક વિદ્યાર્થીઓ જાણે જ છે કે દરેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હોય ને બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે. અને વોર્ડ નંબર 1 માં નગર સેવક છે સાહેબ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ શ્રીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. જે મંડળના આપણા વહીવટી સાહેબ તથા આજના બાળકોના જે પ્રોત્સાહિત ઇનામ છે એના દાતાશ્રી એવા દિનેશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો બધા આપણે ઓળખતા હશો કે આપણી જ ભગીની સંસ્થા MN હાઈસ્કૂલના આચાર્ય એવા ધનરાજભાઈ સાહેબ શ્રી પણ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. સાહેબ શ્રીનું પણ હાર્દિક અહીંયા સ્વાગત કરું છું. મિત્રો, સાવરિયા રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. આજે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી જ આપણે જોયું કે દાતાશ્રીઓ દ્વારા ખૂબ આપણને દાન આપવામાં આવ્યું છે. તમામ દાતાઓને આપણે ખૂબ ખૂબ આવકારીએ છીએ. જ્યારે ભગવાન તો કહે છે કે હું તને આપવા માટે તો દરિયો છું, પણ તું ચમચી લઈને ઊભો છે. એટલે કે દાતાશ્રીઓ આપણને અઢળક દાન આપે છે, પરંતુ આપણી આશાઓ કેવી હોય છે? નાની હોય છે. પરંતુ આવા દાતાશ્રીઓના આધારે જ આપણી આ ભારત ભૂમિ ટકી રહી છે. ફરીથી આ તમામ મંચસ્થ મહેમાનોનું શેખ શ્રી નાગદાસ ગુલાબજી પટેલ પ્રાથમિક શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત આપ સૌ વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ તથા નાના નાના વાલા ભૂલકાઓ, આપ સૌનું આ પ્રસંગ નિમિત્તે હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે માનીએ આચાર્યશ્રી આપણને સૌને સંબોધિત કરી રહ્યા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આ તબક્કે આપણે જ્યારે મહેમાનોને સત્કાર્યા અને આવકાર્યા છે, ત્યારે આજના કાર્યક્રમે અનેક દાતાઓના સાથ સહકાર અને સહયોગથી આપણે આ બાળકોના સુંદર મજાના વિકાસમાં કાર્યો કરી રહ્યા છે. ત્યારે પરમ આદરણીય શ્રી મોતીભાઈ પટેલ સાહેબ યુએસએથી અહીંયા પધાર્યા છે અને મંચ ઉપર બિરાજમાન છે. તેમના તરફથી સ્વર્ગસ્થ મેનાબેન દેવચંદભાઈ પટેલ અને હસ્તે મોતીભાઈ પટેલના તરફથી આ તમામ બાળકોને પીવાના પાણીની ક્યાંય તકલીફ ન પડે અને બાળકો ઉનાળામાં પણ ઠંડુ પાણી બાળકોને મળતું રહે એના માટે એમણે મોટું વોટર કુલર જે મશીન છે એ આપણને ભેટ સ્વરૂપે એમના તરફથી મળ્યું છે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને હું સંસ્થાના અને આજના સમારંભના અધ્યક્ષ મંત્રી શ્રી મનસુખભાઈ એન પટેલ સાહેબ આપને વિનંતી કરીશ કે આજના આપણા સંસ્થાના દાતાશ્રી મોતીભાઈ પટેલનું આપના વરદ હસ્તે આપણે સન્માન અને દાતાશ્રી એમનું ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે અભિવાદન, સત્કાર અને સન્માનતા શેખ શ્રી નાગદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન એવા જ એક દાતાશ્રી શ્રી દિનેશભાઈ એસ પટેલ વહીવટી કાર્યમાં ઉત્તર ગુજરાત યુવા મંડળમાં સેવાઓ આપે છે અને એમના તરફથી બાળકોને પ્રોત્સાહન ઇનામ, આજના કાર્યક્રમમાં તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ મળવાનું છે. તો હું સંસ્થામાં આજના પધારેલા અતિથિ વિશેષ માની શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ સાહેબ તો સંસ્થા પરિવાર વતી એમને સત્કારતા ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. શ્રી દિનેશભાઈનું સન્માન અને સ્વાગત થઈ રહ્યું છે. ત્યાર પછી મને જણાવતા ખૂબ આનંદ થાય કે આપણી સંસ્થાના એક નિવૃત્ત શિક્ષક કુદરતી ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કરીએ અને સોલર ઉર્જાનો જે સોલર પ્લાન્ટ છે એના માટે માની શ્રી અશ્વિનભાઈ આર પટેલ સાહેબ તરફથી નિવૃત્ત શિક્ષક તરફથી 51,000 રૂપિયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આનંદ થાય છે કે સંસ્થાને શ્રી ટીનુભાઈ પટેલ જે યુએસએ રહે છે એમના તરફથી દર વર્ષે $200 એટલે ભારતીય નાણાં પ્રમાણે 16,000 રૂપિયા લાઇબ્રેરી માટે એમના તરફથી મળે છે. અને એમના પિતાશ્રી મોતીભાઈ જ્યારે મંચ ઉપર બિરાજમાન છે ત્યારે હું પાટણ નગર સેવા સદનના કોર્પોરેટર અને આજના અતિથિ વિશેષ શ્રી મનોજભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ તેઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને નયન રમ્ય
ચહેરા ઉપર થઈ રહ્યો છે જ્યારે સાહેબશ્રીએ આચાર્યશ્રીએ એમના ઉદ્બોધનમાં કીધું કે આપણને અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ જે બાળકો અત્યારે એઆઈ નો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બાળકો વિશ્વના વિદ્યાર્થીઓ સાથે કદમથી કદમ મિલાવીને અભ્યાસ કરી શકે એ માટે કમ્પ્યુટર લેબનું જે દાન જેમના તરફથી મળ્યું છે શ્રી પ્રતીક કુમાર જે પટેલ સાહેબ બિલ્ડર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કાર્યક્રમમાં સૌ આમંત્રિત મહેમાનશ્રીઓ પધાર્યા છે ત્યારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકેથી માનીશ્રી બ્રહ્મભટ્ટ સાહેબ પીએસઆઈ સાહેબશ્રી આજના કાર્યક્રમે વિશેષ બાળકોના ઉત્સાહમાં અને એમના પ્રોત્સાહિત કરવા માટે એમનો વ્યસ્તતાની વચ્ચે પણ સમય આપી અને સાહેબ અહીંયા પધાર્યા છે હું સંસ્થાના આચાર્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે સાહેબનું આ તબક્કે પુષ્પગુચ્છ અને કેશ અર્પણ કરીને ખૂબ આનંદ અને હર્ષની લાગણીનો અનુભવ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન આપણી સંસ્થા શ્રી નાગદાસ ગુલાબચંદ પટેલ એના વિદ્યાર્થીઓ માત્ર પાટણમાં નહીં ઉત્તર ગુજરાતમાં નહીં ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષની અંદર અનેક ક્ષેત્રની અંદર આ બાળકો ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે મળે છે એની સ્કોલરશિપની એક્ઝામ આપવાની હોય છે અને એ દર મહિને 1000 એટલે આવનારા વર્ષોમાં બાળક ભણે ત્યાં સુધી 48,000 જેટલી રકમ સરકારશ્રી તરફથી મળે છે તો એમાં આપણા બે વિદ્યાર્થીઓ એમાં ઉત્તીર્ણ થયા છે કર્મ દિનેશભાઈ પટેલ અને મુઝમ્મિલ મોહમ્મદ નદીમ કુરેશી આ બંને વિદ્યાર્થીઓ હું તમામ આમંત્રિત મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપણે બધા સાથે આવી અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપણે એમને સન્માન અર્પણ કરીશું રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ આપણા બે વિદ્યાર્થીઓએ મેળવ્યું છે એમને પણ આપણે મહેમાનશ્રીઓના હસ્તે સન્માનિત કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ તબક્કે જે બાળકો સંસ્થાના એક્ઝામની અંદર ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે એવા વિદ્યાર્થીઓ પટેલ ધ્રુતિ પ્રણયકુમાર સાઈ કાયલા પ્રજાપતિ નિત્યા ધર્મ ભાવસાર યુગ રામી જય જોશી ધ્યાન પટેલ વેદકુમાર પટેલ હિત પટેલ અને ભવ્ય પટેલ ગૌરવ વધારી છે આમંત્રિત મહેમાનોના હસ્તે બાળકોને મેડલ અને ગિફ્ટ આપણે અર્પણ કરી ત્યાર પછી કલા મહાકુંભ જે રાજ્ય સરકારનો ઇનિશિયેટિવ છે અને ગુજરાત સરકાર મહાકુંભનું બાળકોના પ્રોત્સાહન માટે કાર્ય કક્ષાએ પ્રથમ નંબર બાળકોએ મેળવ્યું છે ગરબાના વિદ્યાર્થીઓની અંદર ડાયરેક્ટ ક્રેડિટ આવશે તાલુકામાં અને ત્યાર પછી જિલ્લા કક્ષાએ અને હવે એ લોકો પ્રદેશ કક્ષાએ એટલે રાજ્ય લેવલે પરફોર્મ કરવા જશે તો આપણી શાળાનું ગૌરવ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ બાળકો વધારવાના છે એવા તમામ બાળકોને આપણે કક્ષાએ આપણી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળાનું ગૌરવ વધારે એવા આપણા સૌના શુભાશીષ આ વિદ્યાર્થીનીઓ સાથે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે વિદ્યાર્થીઓ ખૂબ સુંદર એમની રજૂઆત પરફોર્મ કર્યું અને લાસ્ટમાં પણ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ આપણો નંબર મેળવીને આપણી શાળાનું ગૌરવ વધારી છે ટ્રાન્સફર એના એકાઉન્ટમાં થઈ છે અને આ સંસ્થા વતી આપણે સ્કૂલ વતી અમને બાળકોને સન્માનિત કરી રહ્યા છે પટેલ મેસી પટેલ પુરુષ પટેલ ખેરણા પટેલ ચૌહાણી રાવલ પ્રિયા પ્રજાપતિ વેદાંતી અને પટણી પૂજા ખૂબ ખૂબ ધન્યવાદ રાસની આ તમામ વિદ્યાર્થીઓને અને આ બંને એક મિનિટ ઉભા રહેજો બાળકો અને તમને તૈયાર કરનાર બંને શિક્ષક કિંજલબેન મહેન્દ્રકુમાર પટેલ અને રંજનબેન કનૈયાલાલ પટેલ એમના ઇન્ચાર્જ ટીચર પ્લીઝ બંને જણા અહીંયા સ્ટેજ ઉપર એમની સાથે ઉપસ્થિત રહેજો ફોટોગ્રાફીમાં તો બંને ટીચર્સ તેમની પાછળ કરી છે દિવસ રાત જોયા વગર જ્યારે આખા જિલ્લાની તમામ સ્કૂલો એ સ્પર્ધાની અંદર ભાગ લેતી હોય અને આપણે તૈયાર કરી અને આપણી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ શાળાનું ગૌરવ વધારે સરકાર શિક્ષા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નામ અપાવે એ આપણા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે આ બહેનોને વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આપણે ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ
સાથે બાળ પ્રતિભા શોધ એક એવી જિલ્લા કક્ષાના સ્પર્ધા છે જેમાં બાળકોને એ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની હોય છે. પ્રજાપતિ વિશ્વા, વકૃત્વ સ્પર્ધા, પ્રજાપતિ ઈશાન, સાઈ કબીર, ભગવાન અંજલિ, પત્ની પૂર્વી, પટેલ હેરી, પટેલ માહી, પટેલ ધ્વની, પ્રજાપતિ તન્મય, પ્રજાપતિ નિત્ય. બહુ અઘરી કોમ્પિટિશન હોય છે. એમાં આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ જ્યારે આપણી સંસ્થાનું ગૌરવ વધારતા હોય ત્યારે આપણને ચોક્કસ આનંદ હોય. ત્યાર પછી ખેલ મહાકુંભ એમાં પણ જિલ્લા કક્ષાએ ટેકવોન્ડો પ્રથમ વિજેતાને 5000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 3000 રૂપિયા એમ કુલ સરકારશ્રી તરફથી આ તમામ વિદ્યાર્થીઓને પણ રકમનું જે પ્રોત્સાહન ઇનામ છે મળે છે. તો આપણે સંસ્થા તરફથી એમને મેડલ અને મહેમાનજીની હસ્તે સન્માન અર્પણ કરીએ. પ્રિયા, પ્રજાપતિ ધ્રુવી, બરવાડ ગોપી, પત્ની કાજલ, ઠાકોર સાયા અને પટેલ સ્વરા. અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ એથ્લેટિક્સની અંદર પ્રથમ આવનાર વિદ્યાર્થી ઠાકોર એનો પણ આપણે આ તબક્કે એની નોંધ લઈએ છીએ, સન્માન કરીએ છીએ. સાથે ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ ટેકવોન્ડો સ્પર્ધાની અંદર વિજેતા વિદ્યાર્થીઓના દીકરાઓ, આપણા છોકરાઓ એ પણ જિલ્લા કક્ષાએ આપણું ગૌરવ વધારીને આવ્યા છે અને એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. એમાં પ્રથમ વિજેતાને સરકાર તરફથી 5000, દ્વિતીય વિજેતાને 3000, તૃતીય વિજેતાને 2000 અને કુલ 44000 રૂપિયા સરકારશ્રી તરફથી વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં મળ્યા છે. એ વિદ્યાર્થીઓના નામ અહીંથી અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. આપણે સૌ એમને સન્માનિત કરીએ. ઠાકોર રાહુલ, ઠાકોર ચિરાગ, બરવાડ વાસુદેવ, પરમાર નૈતિક, પત્ની તુષાર, ઠાકોર કરણ, ઠાકોર યુગ અને જિલ્લા કક્ષાએ લોન ટેનિસની અંદર ઠાકોર વિજેશ અને સ્વિમિંગની અંદર પટેલ નૈતિક અને યજ્ઞેશ. આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. અને આ બાળકોએ આપણી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનો, આપ સર્વને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ. આ સ્કૂલની શરૂઆતમાં અમે આ સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા અને આજે તમારી સામે આ સ્ટેજ પર આવીને ઊભા રહ્યા છીએ. એના માટે બહુ વખત મહેનત કરી છે. એવી મહેનત તમે કરો એવી અમારી હાર્દિક શુભેચ્છા છે. બીજું કહેવાનું એ કે અત્યારે આ જમાનો કેન્સરનો છે, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક એ બધાનો જમાનો છે. આજકાલની આ સ્ટેજ પર તમે એક પ્રોગ્રામ કર્યો આ છોકરાઓએ, બેટી બચાવો. બેટી બચાવો, હું તમને એમ કહું છું કે બાપ બચાવો. આ દીકરીઓને હું અપીલ કરું છું કે પોતાના ઘરે જઈને પોતાના પપ્પા અથવા ભાઈ બહેનને વ્યસન મુક્ત કરો. એમની સાથે પ્રણ કરો કે તમે વ્યસન ના કરો, નહીંતર તમારા કુટુંબની અંદર શું થશે એ તો મને ખબર નથી, પણ મેં આ વસ્તુ અનુભવી છે અમેરિકામાં. જે વ્યસનથી જે નુકસાન થાય છે એ તમે જોઈ નહીં શકો. માટે તમને કહું છું કે તમારી છોકરીઓ અને આ દીકરીઓને હું અપીલ કરું છું, દીકરીઓને અપીલ કરું છું કે તમે બધું જ કરી શકશો. નારી શક્તિ અત્યારે વધારે ઉત્પન્ન એ થયેલી છે. નારી શક્તિનો તમે ઉપયોગ કરો. તમારા મા બાપ, તમારો ભાઈ, તમારા બંધુઓ બધાને વ્યસન મુક્ત કરવા માટે ફરજિયાત ફરજ પાડો, જેથી કરીને તમે તમારું કુટુંબ બચાવી શકશો અને તમારું સમાજ પણ બચાવી શકશો. જય હિન્દ. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે સૌ વધાવી લઈએ. સાથે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સરસ મજાનું જે સુંદર મજાનું બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છે, એકદમ આધુનિક બિલ્ડિંગ છે અને એમાં બાળકો ખૂબ શાંતિથી, ખૂબ સુંદરતાથી ભણી શકે અને ખૂબ શાંતિથી બાળકો એમનો સર્વાંગી વિકાસ કરી શકે એ ઉમદા ભાવનાની સાથે આ સુંદર મજાનું આ બિલ્ડિંગનું નિર્માણ થયું છે. અને આ બિલ્ડિંગના નિર્માણમાં જેમનો ખૂબ મહત્વનો ફાળો છે, જેમના પરિવારે તન, મન અને ધનથી આ બાળકોની આ સંસ્થા બનાવવામાં દાનની સરવાણી અને ખૂબ અથાગ મહેનત, ખૂબ પ્રયત્નો જેમણે કર્યા છે એવા પરમ આદરણીય સંસ્થાના, આપણી સંસ્થાના સાહેબશ્રી માનનીય શ્રી મનસુખભાઈ પટેલ, એમના પરમ પૂજ્ય પિતાશ્રી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ સાહેબ, અને એ જ્યારે મંચ ઉપર બિરાજમાન છે
ત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હવે નવા સત્રથી આપણી શાળાનું નામ એમના પરમ પૂજ્ય પિતાશ્રી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા થવા જઈ રહ્યું છે। ત્યારે ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે મંચ ઉપર સાહેબશ્રીને નિમંત્રિત કરીશું। હું સંસ્થાના મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ આપણે વિનંતી કરીશ કે આપ પધારશો અને આજના પ્રસંગે આપણને સૌને સંબોધિત કરશે। સંસ્થાના મંત્રીશ્રી અને એમના પરિવાર તરફથી જ્યારે આ સંસ્થાનું સુંદર નિર્માણ થયું છે ત્યારે આપણે સૌ એમના સંબોધનને સ્વીકારીએ। આજના ટવકાર ઉત્સવની અંદર સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈઓ બહેનો, આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત એવા વડીલો, ભાઈઓ બહેનો અને બાળકો, શાળા તરફથી જે શિક્ષકો દ્વારા મહેનત કરવામાં આવી છે તેનું પરિણામ તો આપણે જોઈએ છીએ। શાળાની અંદર ભણવામાં આવતા જે છોકરાઓની અંદર જે સુસુપ્ત શક્તિઓ છે એ બહાર લાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન માટે પણ આપણે સૌ શિક્ષક ભાઈઓ બહેનોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। આ શાળાના બાળકોએ નેશનલ કક્ષાએ પણ હરીફાઈઓમાં જઈ અને જે ઇનામો મળ્યા છે એ ઇનામો બદલ પણ આપણે સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ। આ શાળાની અંદર ભણતરની સાથે સાથે જે ઇતર પ્રવૃત્તિઓ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામો, રમતગમત, કોમ્પ્યુટર શિક્ષણ, આ બધી જે પ્રવૃત્તિઓ છે એના લીધે બાળકોની અંદર ધીરે ધીરે આ 2 વર્ષમાં સંખ્યા એટલી બધી વધવા માંડી છે કે શાળાનું મકાન પણ હવે નાનું પડવા માંડ્યું છે। બીજા 4 ક્લાસ આજે ખૂટી રહ્યા છે ત્યારે આ વેકેશનની અંદર એ 4 ક્લાસ બનાવવાનું પણ નિર્માણ કરવાનું અમે નક્કી કર્યું છે અને એ માટે હું મારા તરફથી રૂપિયા 1 લાખ આ શાળાના મકાન બનાવવા માટે આ શાળાની અંદર બાળકો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરે અને ભણી ગણીને અમારી માફક આવી રીતે સ્ટેજ ઉપર આવીને બેસે એવી સૌ બાળકો પાસે આપણે અભિલાષા રાખીએ અને સૌને આજે જે મને 2 મિનિટ સાંભળ્યો સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। આભાર। ખૂબ ખૂબ ધન્યવાદ। માનનીય શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ આપણને સંબોધિત કરી રહ્યા હતા અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ખૂબ સરળ સ્વભાવી અને આપણી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પાટણના ખૂબ જાણીતા તબીબ ડૉક્ટર અમિત અગ્રવાલ સાહેબ આ કાર્યક્રમ અંતર્ગત અગ્રવાલ હોસ્પિટલ પાટણ આપણી વચ્ચે પધારે છે। સૌ પહેલાં તો હું સાહેબને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારી મંચની શોભામાં અભિવૃદ્ધિ કરશો અને સાહેબની પ્રેરક ઉપસ્થિતિ આ સમગ્ર પર્વની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। આપણને ખૂબ ગર્વ છે કે આપણી સંસ્થામાં ભણેલા વિદ્યાર્થી આજે ગુજરાતના ખૂબ જાણીતા તબીબ છે અને આજના કાર્યક્રમે સાહેબ પધારે છે ત્યારે એમને મંચ ઉપર સૌપ્રથમ આપણે આવકારીએ છીએ અને એમનું સન્માન સંસ્થાના પ્રિન્સિપાલ સાહેબ શ્રીના વરદ હસ્તે પુષ્પગુચ્છ અને મોમેન્ટો માનનીય શ્રી મનસુખભાઈ પટેલ સાહેબના હસ્તે આપણે એમને અર્પણ કરાવીશું। પ્રિન્સિપાલ સાહેબને વિનંતી છે કે સાહેબ અને એમના તરફથી અંકે રૂપિયા 31,000 જેટલી મહત્તમ રકમ આ સંસ્થાના વિદ્યાર્થીઓને સપ્રેમ ભેટ મળે છે ત્યારે આપણે એમને આ સંસ્થાના કાર્યક્રમે આવકારતા સત્કારતા ખૂબ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ અને આ પ્રસંગે આપનો ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન છે અને હું સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગે જ્યારે આપ પધારે છો તો ચોક્કસથી અમને 2 શબ્દો આ બાળકોના વિકાસ માટે, બાળકોના હિતાર્થ માટે આપ ચોક્કસથી સંબોધિત કરો। આ સંસ્થામાં મને આજે વાર્ષિકોત્સવમાં બોલાવવા બદલ સંસ્થાના બધા પ્રવેશકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું આ સંસ્થામાં લગભગ 70થી લઈને 82 સુધી આ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ભણવામાં કાયમ માટે સારા નંબર આવતા હતા અને આ સ્કૂલમાંથી મને મેડિકલમાં એડમિશન મળ્યું અને બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો
ત્યાં જ મેં MBBS અને MSc ડિગ્રી લીધી અને પછી આગળ વધીને પછી પાટણમાં જ મેં મારી સેવા આપવાનો નિર્ણય કર્યો હતો. અને અત્યારે મને કહેતા બહુ જ આનંદ થાય છે કે પાટણમાં અગ્ર હોસ્પિટલ તરીકે ચલાવી રહ્યો છું અને ઘણા દર્દીઓની સેવા આપી રહ્યા છીએ. આ સ્કૂલમાં આટલું સરસ ફંક્શન થઈ રહ્યું છે તેમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. અને બધા જ વિદ્યાર્થીઓએ ઘણા સારું પરફોર્મન્સ આપ્યું છે અને સ્પોર્ટ્સમાં, કલ્ચરમાં અને બધા જ ફિલ્ડમાં ઘણા આગળ આવ્યા છે. જાણીને બહુ જ આનંદ થયો છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ સર. અને जहाँ श्री राम वनवास से अयोध्या पधारे, चारों ओर फैला था आनंद, चराचर था खिला खिला। स्वागत की तैयारी में व्यस्त थी अयोध्या की 3 बहुएं, शुद्ध कीर्ति, मंडली और उर्मिला। जगत में पूजा फिर से नाम, अयोध्यापति दशरथ के यहाँ जब चलने प्रभु श्री राम। प्रगट कृपाला दीन दयाला कौशल्याधिकारी हर्षित महतारी मुनिमनहारी जनक नंदिनी सीता राम की जीवन संगिनी बन के आई। उन दोनों की परछाई बनने की लक्ष्मण ने शपथ दिखाई। पंचवटी में शूर्पणखा का दिन राम मनाया। मर्यादा पुरुषोत्तम ने उसका विवाह प्रस्ताव ठुकराया। सीता को देख शूर्पणखा अपने असुर रूप में आई। बहन दशानन रावण की है वो, उसने झटकार लगाई। फिर सीता को हानि पहुंचाने उसने कदम बढ़ाया। तभी अनुज लक्ष्मण ने उसकी नाक को काट गिराया। ऐसा घोर अपमान दशानन रावण कर ना सका सहन। भिक्षाम दे, भिक्षाम दे, भिक्षाम दे। साधु रेश ने छल से किया, उसने सीता माता का हरण। जल सागर करे पराजय क्रंदन त्रिकाल निरंतर लोक बंधन महाबली महारुद्र महाबद्धा शौर्यवान वीर हनुमान
जिला में डूबे श्री राम ने लिया धनुष और बाण, मन में साधा एक ही लक्ष्य, होगा रावण का काम बनाना। रणभूमि में लंकापति रावण से हुआ भीषण संग्राम। गिरा दशानंद भूमि पे और मुख से निकला जय श्री राम। આપણને ક્યાંક ને ક્યાંક આ મકાન થોડું નાનું પડી રહ્યું છે, તો 4 રૂમ બીજે આપણે બનાવવાની આવશ્યકતા છે અને એના માટે સાહેબે જાહેરાત કરી કે પરમ આદરણીય શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ તરફથી 1 લાખ રૂપિયા આપણને મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને શ્રી શાળાના નિર્માણ માટે સ્વર્ગસ્થ શશીબેન સભાભાઈ પટેલ તરફથી 51,000 રૂપિયાની રકમ આપણને મળી છે. તો એમાં દાન આપનો સહયોગ આવકાર્ય છે. જે કોઈ પણ વ્યક્તિને યથાશક્તિ જે પણ એમાં આપવું હોય એ આપણે લઈશું અને એમાં બીજા 4 રૂમનું નવીન નિર્માણ કરી અને વધારે બાળકો આ સંસ્થાનો ઉપયોગ કરી શકે, લાભ લઈ શકે, આપણી અભ્યર્થના અને પ્રાર્થના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આજના કાર્યક્રમમાં જે પણ લોકોએ તમામ વાલીઓએ પણ ઘણા બધા દાન જે આપ્યું છે એ બધાનો આપણે ગરવી ગુજરાત અને ગુજરાતનો લોક સાંસ્કૃતિક વારસો એટલે ગરબા અને ગરબાની આ સરસ મજાની સાંજ આ વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે. આવો આપણે ગરબો નિભાવીએ. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો ભાગ જ ન થાય. ઓખો તો દુનિયા
નો થાય ભાગ્યશાળી ચારણનો ભીમરાણાને એ હું ઘણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આઈ દ્વારકાના દેવની તો વાત જ નો થાય દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોલાની મૂર્તિ દર્શાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય નાગેશ્વર ભોલાની મૂર્તિ દર્શાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય સોધાને મૂળુના જબરાને ધોમ વાઘેરના ભાલાએ ગોળ્યો તો ગોમ અંતેનો મરકાને ખોટો રંડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ધવળિયા ધરતીના ધવળા છે લોક શરણાર્થી હાટું એ મરવાના શોક ચારણ રાજ્યના ગીતના જોગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ચારણ રાજ્યના ગીતના જોગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય વાહ Thank you.
सरदार वल्लभ भाई पटेल देश के एक ऐसे नेता थे जिन्हें भारत कभी भुला नहीं पाएगा। उनके बिना आज के भारत की कल्पना करना ही नामुमकिन है। उनकी दूरंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रहेंगे और हम उन्हें गर्व से सरदार कहते रहेंगे। सरदार, 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 तू सरदार कहलाता सरदार। भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। युवाओं की लालू का नेता, तू भारत भाग्य विधाता।
अपना बलिदान दिखाया जज्बे को तेरे सलाम ये देश तेरी गांधी की जान तू बेमिसाल तुझे शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम मजदूर किसानों का नेता भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू हिंदुस्तान की गाथा
चिंगारी सिद्ध से जुनू तक है जाना हर कतरा बोल रहा मैं जाना है लहू में एक चिंगारी सिद्ध से जुनू तक है जाना हर कतरा बोल रहा
અને આ દેશની યશસ્વી યશગાથાને આજે જીવંત રાખી છે. ખૂબ ખૂબ એમાં પણ જોયું કે ડૉક્ટર સાહેબ જેવા અગ્રવાલ ડૉક્ટર સાહેબ જેવા ડૉક્ટર સાહેબ અને ઘણી બધી એન્જિનિયર શિક્ષકો મિત્રો બધા જ આ શાળામાં ભણી ગણી અને આજે ઊંચી પોસ્ટ ઉપર પોતાની ફરજ નિભાવે છે. અને આ શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે. અત્યારે આપણે સરસ મજાનું એન્કરિંગ સાંભળી રહ્યા છે એવા પાર્થિવભાઈ જોશી જે આ શાળાના પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આપણે આચાર્ય સાહેબને વસંતભાઈ સાહેબને વિનંતી કરીએ કે અમને સ્ટેજ ઉપર લાવી અને અમને સન્માનિત કરે. આપણે સૌ બાળ મિત્રો આ તમારા જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તો જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમનું સન્માન કરીએ. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. આપ અમારા કાર્યક્રમના એન્કર તરીકે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અમારી શાળાનું ગૌરવ છે એવા પાર્થિવભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા છે.
મારા આભાર દર્શન મારા પરમ મિત્ર મોદી સાહેબને વિનંતી છે કે આભાર દર્શન કરાવશે. ભારત માતા કી જેમને તમારા બાળકોને પ્રેરણા પ્રોત્સાહન આપી અને આ સ્ટેજ ઉપર લાવ્યા છે એમના માટે ખાલી 5 મિનિટ તમે સમય આપો. 5 મિનિટની અંદર મારું ભાષણ પૂરું કરી દઈશ. અને અમારા ખાસ કરીને અમારા મંત્રી સાહેબ શ્રી મનસુખભાઈ પટેલ સાહેબે જેવો પણ વાર્ષિક ઉત્સવનું અમે વાત કરી અને તરત જ કીધું કે આપણી શાળાની અંદર જો બાળકોનો આવો અદ્ભુત વિકાસ થતો હોય અને આવો ઉત્સાહ અને ગર્વ સાથે આવો કાર્યક્રમ થતો હોય તો મારી પરમિશનની જરૂર જ ના હોય, તમે તારે કરો, અમે તમારી સાથે છીએ. એવા ઉત્સાહિત કારોબારી સભ્ય હોદ્દેદાર શ્રીઓ અમારી સાથે છીએ. એમનો પણ આ પ્રસંગે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી શાળાના શિક્ષક મિત્રો જે સતત આપના બાળકને 15 દિવસ સુધી પોતાના બાળક પોતાના પરિવાર ભૂલીને શાળા સમય બાદ અને શાળા સમય પહેલા પણ અહીંયા આવી અને આપણા બાળકોને એક નાનામાં નાની ભૂલ ન થાય અને પરફોર્મન્સ સારું કરે એવા સતત ઉત્સાહી શિક્ષકો પણ આ શાળાની અંદર છે. એમને તમારા બાળકોને તૈયાર કર્યા છે. એકવાર ફરીથી એ શિક્ષકો માટે પણ આપણે જોરદાર તાળીના ગણગણાટથી અભિનંદન કરીએ, આભાર વ્યક્ત કરીએ. અને આ શાળાની અંદર જ્યારે રૂમ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે અમારે બેસાડવા માટે રૂમ નથી. અને તરત જ સાહેબને વાત કરી અને સાહેબે કીધું કે તમે તારે 4 રૂમની શરૂઆત કરો. દાતા હાજરા હજુર છે, ગોગા મહારાજ તમને દાતા લઈ આવશે ને 4 રૂમ ખેંચી કાઢો. કોઈ પણ વિદ્યાર્થી આપણી શાળામાં એડમિશન લીધા વગર પાછું ના આવવું જોઈએ એવી ઉત્કર્ષ ભાવના સાથે આ દાતાઓએ આપણને રૂમ 4 રૂમના દાન પેટે 18 રૂપિયા અહીંયા આપ્યા છે. એ દાતાશ્રીઓનો પણ આ પ્રસંગે આપણે તાળીઓના ગડગડાટથી આ બાળકો તમારા ભણવાના છે. હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી આ દાતાશ્રીઓનું સન્માન થવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. અને પછી વાલીશ્રીઓ અને બાળકો પણ અમુક બાળકો રાત્રે ઊંઘ્યા નથી કે સાહેબ અમને ઊંઘ નહીં આવી હતી. ક્યારે કાર્યક્રમ ચાલુ કરશો તમે, ક્યારે 5 તારીખ આવે ને ક્યારે અમે ઉત્સાહિત થઈએ. એવા ઉત્સાહિત બાળકો અને આવા ઉત્સાહિત વાલીઓ આ પ્રસંગે એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આ સેવક મિત્રો પર રાત દિવસના ઉજાગરા કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ખાસ કરીને અમારા મિત્ર રોહિતભાઈએ મંડપ તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમારો મંડપ તમને કોઈ તકલીફ નહીં પડે એવા રોહિતભાઈ આ પ્રસંગે નાની અનામી સર્વ વાલીશ્રીઓને આ પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સહૃદયપૂર્વક શેઠ શ્રી નાગદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા વતી હું આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક